ભગવાનને જેટલા જાણે પ્રથમના 67માં 67માં કહ્યું છે કે જેવા જાણે એવો થાય. એટલે તો મહત્વનું જ છે જ ભગવાનનું સ્વરૂપ સમજવું. જે કોઈ ઉપાસક હોય એમના પોતપોતાના ઈષ્ટદેવને જેટલા સમજે એટલું જ પામે છે. દેહ આત્માને જુદા સમજવા તો એમાં જેટલું જુદું પીડ્યું હોય એટલું દેહ છતાં જીવિત હોય ત્યારે અને દેહ મૂક્યા પછી એવી જ પ્રાપ્તિ થાય છે. પંચ વિષયમાંથી એટલે આ બધા સંસારના ભોગ એમાંથી રાગ ટાળવો. રાગ રહી ગયો હોય તો જીવતા દુઃખ છે, દેહ મૂક્યા પછી પણ નડતર છે. અને સાધુ ઓળખવા, એ તો અતિ મહત્વની વાત છે. કારણ કે આ બધું જે આગળ 3 કહ્યું એ સાધુ થકી જ આવે છે. જેવા સાધુ મળે એવું ઉપમાય. એ તો તમારી રીતે આપણે કહીએ તો કોઈને એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય એ લાઈનમાં જેવા એને શિક્ષક મળે, જેવા એના ડૉક્ટર પ્રોફેસર મળે, સર્જન હોય તો જેની સાથે એમણે આ પ્રક્રિયા શસ્ત્રક્રિયા ઓપરેશન એ બધું શીખ્યા હોય એવું જ એને જ્ઞાન આવે.